જામનગરમાં રેડ એલર્ટ, આજે બ્લેકઆઉટ જાહેર। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં આજે રાત્રે 8 કલાકથી આવતીકાલ સવારે 6 વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર। જામનગર જિલ્લામાં આજરોજ ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે નિર્ણય કરવામાં આવેલ છે કે આજે રાત્રે 8 કલાકથી આજે તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 11 તારીખના રોજ 11/5/2025ના સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। આ સમય દરમિયાન તમામ લોકોને પોતાના વેપાર ધંધા અને એને લક્ષીને તમામ જે પ્રકાશના ઉપકરણો ફેલાવતી જે વસ્તુઓ છે તેને બંધ રાખવા, તમામ રહેણાંક વિસ્તારના લોકોને પોતાનો વીજ વપરાશ બંધ રાખવા અપીલ કરવામાં આવે છે। આ સાથે જે સંસ્થાનો પાસે, જે એપાર્ટમેન્ટ પાસે, જે રહેણાંકના વ્યક્તિઓ પાસે જનરેટર અથવા ઇન્વર્ટર પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો પણ ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે। ફરી એકવાર આજરોજ જામનગર જિલ્લામાં તારીખ 10/5/2025ના રાત્રે 8 કલાકથી 11/5/2025 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રહી અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જેની તમામ જનતાના લોકોએ સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે।